ભાજપમાં લોકસભા ચૂંટણીના ઉમેદવારો માટે દિલ્હીમાં કોર ગ્રુપની બેઠક. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બેઠકમાં હાજર રહેશે. ગુજરાતની 17 બેઠકો પર ઉમેદવારોના નામની પસંદગીને લઈને કોંગ્રેસની બેઠકમાં ચર્ચા બાદ નામ જાહેર થઈ શકે. કોંગ્રેસ ગાંધીનગરથી મહિલા ઉમેદવાર ઉતારી શકે. વિસાવદર વિધાનસભા બેઠક પર કોકડું ગૂંચવાયું. પેટા ચૂંટણી જાહેર ન થતા રાજકીય પક્ષો મૂંઝવણમાં. આજે ભાજપના નેતા હર્ષદ રીબડિયા અરજી પરત ખેંચશે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત. અમદાવાદ શહેર આપના હોદ્દેદારો ભાજપમાં જોડાશે. જે મેવાડા સહિતના આગેવાનો કેસરીઓ ધારણ કરશે. રાજકોટમાં મહિલા કોર્પોરેટર્સના પતિઓના કૌભાંડનો કેસ. કૌભાંડીઓ સામે કાર્યવાહી કરવામાં મનપાની ઢીલી નીતિ. રિપોર્ટના બહાને કાયદેસરની કાર્યવાહીમાં વિલંબ. સુરતમાં કૃત્રિમ તળાવમાં ડૂબવાથી બાળકીનું મોત. 3 બાળકીઓ કૃત્રિમ તળાવમાં નહાવા પડી હતી. 7 વર્ષીય બાળકીનું મોત, અન્ય 2ને બચાવી. સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં 3 લોકોના મોત. ધાંગધ્રા માલવણ હાઈવે પર થયો અકસ્માત. ટ્રક પાછળ કાર અથડાતા અકસ્માત. અજમેરમાં સાબરમતી એક્સપ્રેસનો અકસ્માત. સાબરમતી આગ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ. મદાર સ્ટેશન પાસે બંને ટ્રેન એક ટ્રેક પર આવી જતા અથડાઈ. બાંગ્લાદેશમાં સેંકડો ટન ડુંગળીની નિકાસ કરશે ભારત. માર્ચ મહિનામાં નિકાસ કરવાની કેન્દ્રની મંજૂરી. ભૂટાન, બહેરીન અને મોરિશિયસમાં ડુંગળી એક્સપોર્ટ કરાશે.